વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું 13.3 નો છઠ્ઠો દાખલો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા રકમ વાંચીએ. સ્થાનિક ટેલિફોન યાદીમાં 100 અટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી અને અંગ્રેજી મૂળાક્ષરોમાં અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે મળ્યું હતું. અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યસ્થ શોધો. અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યક પણ શોધો. અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો બહુલક શોધો. ટૂંકમાં આપણે મધ્યસ્થ, મધ્યક અને બહુલક ત્રણેય વસ્તુ શોધવાની છે. આ દાખલો જુલાઈ 2023માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાઈ ગયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે દાખલો શરૂ કરીએ. મેં અહીં કોષ્ટક બનાવવાની શરૂઆત કરી દીધી છે, જેમાં અક્ષરોની સંખ્યા લખી છે અને એફઆઈમાં અટકોની સંખ્યા લખી છે. અહીં એક્સઆઈ, યુઆઈ, એફઆઈ અને સીએફ બધાની જરૂર પડે છે. શું કામ? કારણ કે આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય શોધવાનું છે માટે. તો સૌથી પહેલા તો આપણે સિગ્મા એફઆઈની જરૂર પડશે. તો તેનો સરવાળો કરી લઈએ. 6 + 30 + 40 + 16 + 4 + 4 થાય છે 100. માટે સિગ્મા એફઆઈ બરાબર થશે 100. હવે એક્સઆઈ કેવી રીતે શોધવાનો? અટકોની સંખ્યાનો સરવાળો ભાગ્યા 2 કરીએ એટલે મળે. તો કરીએ 1 + 4 ભાગ્યા 2 કરીએ તો મળે 2.5. 2.5 આપણું પેલું પદ. તેવી જ રીતે 4 + 7 ભાગ્યા 2 કરીએ તો મળે 5.5. 7 + 10 ભાગ્યા 2 કરીએ તો મળે 8.5. 10 + 13 ભાગ્યા 2 કરીએ તો મળે 11.5. 13 + 16 ભાગ્યા 2 કરીએ તો મળે 14.5. 16 + 19 ભાગ્યા 2 કરીએ તો મળે 17.5. આપણે આના સરવાળાની જરૂર હોતી નથી, માટે અહીં ડેશ કરી દેવાનો. હવે આપણે યુઆઈ શોધીએ. યુઆઈ શોધવા માટે આપણે એ અને એચ બંનેની જરૂર પડશે. તો સૌથી પહેલા એ આપણે ધારવો પડશે. એક્સઆઈમાંથી કોઈ પણ એ ધારી શકીએ, પણ મેં અહીં 8.5 એ ધાર્યો છે. તો એ બરાબર 8.5 મેં અહીં ઉપર લખી દીધું. હવે અક્ષરોની સંખ્યા જે છે 1 થી 4, 4 થી 7, એનો ગેપ જોવો તો કેટલો છે? 1 થી 4 નો ગેપ છે 3 નો. 4 થી 7 નો ગેપ છે 3 નો, માટે h બરાબર થશે 3. તો ચાલો હવે આપણે યુઆઈ શોધીએ. 2.5 ઓછા 8.5 ભાગ્યા 3 કરીએ તો આપણે મળે -2. તેવી જ રીતે 5.5 ઓછા 8.5 ભાગ્યા 3 કરીએ તો મળે -1. 8.5 માંથી 8 પોઈન્ટ જાય તો વધે 0, માટે 0 સાથે કાંઈ પણ ભાગીએ તો એ મળે 0. હવે 11.5 ઓછા 8.5 ભાગ્યા 3 કરીએ તો મળે 1. 14.5 ઓછા 8.5 ભાગ્યા 3 કરીએ તો મળે 2. 17.5 ઓછા 8.5 ભાગ્યા 3 કરીએ તો મળે 3. હવે આપણે યુઆઈના સરવાળાની પણ જરૂર હોતી નથી, માટે અહીં ડેશ કરી દેવાનો. હવે એફઆઈ યુઆઈ શોધીએ. એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર 6 × -2 થાય -12. 30 × -1 થાય -30. 40 × 0 થાય 0. 16 × 1 થાય 16. 4 × 2 થાય 8. 4 × 3 થાય 12. હા, હવે આપણે શું એફઆઈ યુઆઈના સરવાળાની જરૂર પડે છે? હા, આપણે મધ્યકમાં જરૂર પડે છે. તો ચાલો તેનો સરવાળો કરીએ. અહીં સરવાળો કરવામાં રીત આપણે જાણીએ જ છીએ કે ઓછા વાળાનો પહેલે સરવાળો કરી રફ કામમાં નિશાની સહિત લખી દેવાનું અને પ્લસ વાળાનો સરવાળો કરી નિશાની સહિત લખી દેવાનું. 30 + 12 કરીએ તો આપણે મળે 42. કેવા મળે 42? -42. -42 આપણે લખી નાખવાનું રફ કામમાં. હવે 16 + 8 + 12 એ ત્રણેયનો સરવાળો કરી અને રફ કામમાં લખી નાખવાનો. એ કેટલો થાય? 16 + 8 + 12 થાય 36. માટે -42 + 36 થાય બાદબાકી. મળે કેટલો જવાબ? 6. પણ કેવો? ઓછા. શું કામ? 42 મોટા કે 36 મોટા? 42 મોટા, માટે તેની નિશાની. માટે આપણે સિગ્મા એફઆઈ યુઆઈ મળશે -6. હા, હવે સીએફ એટલે સંચય આવૃત્તિની જરૂર ક્યાં પડે છે? આપણે મધ્યસ્થ શોધવામાં. સીએફ એટલે સૌથી પહેલા તો એફઆઈ નું પેલું પદ જે 6 છે એ એમનું એમ લખી નાખવાનું. હવે 6 વત્તા બીજું પદ જે 30 છે એ બંનેનો સરવાળો કરવાનો, માટે થાય 36. હવે 36 + 40 કરીએ તો મળે 76. 76 + 16 કરીએ તો મળે 92. 92 + 4 કરીએ તો મળે 96. 96 + 4 કરીએ તો મળે 100. હવે આપણે આ સીએફ ના સરવાળાની જરૂર નથી પડતી, માટે ડેશ કરી દેવાનું. આપણે n બરાબર મળ્યો 100, તો n બરાબર 100. આપણે મધ્યસ્થના સૂત્રમાં n/2 એટલે કે n/2 ની જરૂર પડે છે. તો તે કરીએ. n/2 બરાબર 100/2. 100/2 કરીએ તો મળે 50, માટે n/2 આપણે મળી ગયો 50. હવે આપણે સૌથી પહેલા તો મધ્યસ્થ શોધવાનું કીધું છે, માટે સૌથી પહેલા આપણે મધ્યસ્થ શોધશું, પછી મધ્યક શોધશું અને પછી બહુલક શોધશું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે મધ્યસ્થ શોધવાનું કીધું છે, તો આપણે મધ્યસ્થ માટેની જરૂરી વસ્તુઓ પહેલે અહીં શોધી લઈએ.
તો આપણે એલ ની જરૂર પડશે, એન ના છેદમાં 2 ની જરૂર પડશે, સીએફ ની જરૂર પડશે, એફ ની જરૂર પડશે અને એચ ની જરૂર પડશે. એન ના છેદમાં 2 આપણે 50 શોધી લીધું, એચ બરાબર 3 આપણે મળી ગયો છે. તો સૌથી પહેલા આપણે એલ શોધીએ. એલ કેવી રીતે શોધવાનું? જોવાનું કે આ તો 50 છે આપણે મળેલો એન. હવે 50 કોની વચ્ચે આવે છે? તો કે 36 અને 76 ની વચ્ચે આવે છે. 50 થી મોટો કોણ? 76. તો એની સામે ચાલે જવાનું સીધા અહીં. વર્ગ કયો આવે છે અક્ષરોની સંખ્યામાં? 7 થી 10 નો આ વર્ગ આવે છે, બરોબર. હવે આની અધઃ સીમા આપણો થશે એલ. હવે અધઃ સીમા કઈ છે? 7 છે, તો આપણો એલ બરાબર થશે 7. આપણે એ તો જાણીએ છીએ કે એની સામે આવીએ એફઆઈ માં, એટલે કે અહીં, એ આપણો થાય એફ, એટલે એફ બરાબર થશે આપણે 40. હવે આપણે શોધવાનો રહ્યો સીએફ. તો એફ થી ક્રોસમાં ઉપર ચડીએ એટલે કે અહીં, એ આપણો થાય સીએફ. માટે સીએફ આપણો કેટલો થશે? સીએફ થશે 36. તો આપણે શું બધું મળી ગયું? એલ મળી ગયો 7, પછી n/2 મળી ગયા 50, સીએફ મળી ગયો 36, એફ મળી ગયો 40 અને એચ બરાબર 3 મળેલો છે. તો ચાલો હવે આપણે તેને સૂત્રમાં મૂકીએ. મધ્યસ્થ માટેની જરૂરી માહિતી જે આપણે શોધી મેં અહીં લખી નાખી છે. તો સૌથી પહેલા તો અહીં મધ્યસ્થનું સૂત્ર લખીએ. m બરાબર l વત્તા કૌંસમાં n ના છેદમાં 2 ઓછા cf આખાના છેદમાં f કૌંસ પૂરો ગુણ્યા h. હવે જે આપણે કિંમતો આપેલી છે તે કિંમત મૂકીએ. m બરાબર 7 વત્તા કૌંસમાં 50 ઓછા 36 આખાના છેદમાં 40 ગુણ્યા 3. તો હવે આપણે 50 ઓછા 36 કરીએ તો આપણે મળશે m બરાબર 7 વત્તા 14 ના છેદમાં 40 ગુણ્યા 3. હવે 14 ગુણ્યા 3 કરી નાખીએ, માટે આપણે મળશે m બરાબર 7 વત્તા 42 ના છેદમાં 40. શું આપણે આને ઉડાડી શકીએ છીએ? હા, આ બંને 2 વડે વિભાજ્ય છે, માટે 2 વડે ઉડાડી દઈએ. અહીં રહેશે 21 અને છેદમાં રહેશે 20, જે આપણે અહીં આમ લખી દઈએ. હા, તો હવે 21 ભાગ્યા 20 કરવામાં આવશે. 21 ભાગ્યા 20 કરીએ તો આપણે મળે છે 1.05. તો ચાલો આગળ વધીએ. m બરાબર 7 વત્તા 1.05, માટે આપણે મળશે m બરાબર 8.05. આપણો મધ્યસ્થ થઈ ગયો 8.05. તો ચાલો હવે મધ્યક શોધીએ. હવે આપણે મધ્યક શોધીએ. તો મધ્યક માટેની જે માહિતી આપણે કોષ્ટકમાં શોધી હતી તે મેં અહીં ઉપર લખી દીધી છે. તો સૌથી પહેલા તો અહીં મધ્યકનું સૂત્ર લખીએ. તો x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. આપણે જે આપણે શોધ્યું છે તે કિંમત મૂકી. x બાર બરાબર 8.5 વત્તા ઓછા 6 આખાના છેદમાં 100 ગુણ્યા 3. તો અહીં ઓછા 6 ગુણ્યા 3 કરીએ. x બાર બરાબર 8.5 વત્તા ઓછા 18 આખાના છેદમાં 100. હવે ઓછા 18 ભાગ્યા 100 કરીએ તો આપણે મળે 0.18. માટે x બાર બરાબર 8.5 ઓછા 0.18. 8.5 માંથી 0.18 બાદ કરીએ તો આપણે મળે 8.32. માટે મધ્યક બરાબર થશે 8.32. હવે બહુલક શોધીએ. તો બહુલક માટે આપણે જોઈએ f1, f0 અને f2 સૌથી પહેલા, પછી જોઈએ l અને h. તો સૌથી પહેલા તો જે અક્ષરોની સંખ્યા આપેલી છે તેનામાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 40 છે, તો તે આપણો થશે f1. એની આગળની સંખ્યા એટલે કે 30 એ થશે આપણું f0 અને 40 ની પછીની સંખ્યા એટલે કે 16 એ થશે આપણો f2. હવે શોધીએ l. l કેવી રીતે શોધવાનો? તો જે 40 f1 મળ્યો એની ઉપરનો વર્ગ જોવાનો, જે છે 7 થી 10. 7 થી 10 માં અધઃ સીમા કઈ છે? 7 છે, માટે 7 થશે આપણો l. અને h તો આપણે આગળ પણ શોધેલો છે, જે છે 3, માટે h બરાબર થશે 3. તો તે આપણે અહીં લખી દઈએ. l બરાબર 7, h બરાબર 3, f1 બરાબર 40, f0 બરાબર 30 અને f2 બરાબર 16 આ મળ્યું. હવે આપણે સૌથી પહેલા સૂત્ર લખીએ. z બરાબર l વત્તા કૌંસમાં f1 ઓછા f0 આખાના છેદમાં 2f1 ઓછા f0 ઓછા f2 કૌંસ પૂરો ગુણ્યા h. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. z બરાબર 7 વત્તા કૌંસમાં 40 ઓછા 30 આખાના છેદમાં 2 ગુણ્યા 40 ઓછા 30 ઓછા 16 કૌંસ પૂરો ગુણ્યા 3. તો સૌથી પહેલા તો આપણે 40 માંથી 30 કાઢશું અને છેદમાં 2 ગુણ્યા 40 કરશું. પછી ઓછા 30 ઓછા 16 થાય સરવાળો, પણ નિશાની ઓછાની, માટે આપણે આગળનું પદ મળશે z બરાબર 7 વત્તા 10 આખાના છેદમાં 80 ઓછા 46 ગુણ્યા 3. હવે આપણે 80 માંથી 46 કાઢીએ અને 10 ગુણ્યા 3 કરી નાખીએ તો આપણે મળે z બરાબર 7 વત્તા 30 ના છેદમાં 34. શું 30 અને 34 ને આપણે ઉડાડી શકીએ છીએ? હા, ઉડાડી શકીએ છીએ. બંને 2 વડે વિભાજ્ય છે. જો 2 ગુણ્યા 15 કરીએ તો મળે 30 અને 2 ગુણ્યા 17 કરીએ તો મળે 34. તો આપણે અહીં 30 ના છેદમાં 34 બની જશે 15 ના છેદમાં 17. તો મેં અહીં
15/17 કરેલું છે, જેનો જવાબ આપણે મળે છે 0.8823. એમ આગળ ચાલતો જાય. પણ અહીં આપણે 0. એના પછી આપણે બે સંખ્યા રાખવાની હોય, માટે આપણે 0.88 લેશું. 0.88 શું કામ? કારણ કે 88 પછીની બે સંખ્યા છે તે 50 થી ઉપર નથી આવતી. 23 50 થી નાની છે, માટે 0.88. જો 23 ની જગ્યાએ 73 હત તો 0.89 આપણે લેવું પડત. માટે આપણે હવે મળશે z બરાબર 7 વત્તા 0.88. 7 વત્તા 0.88 કરીએ એટલે આપણો બહુલક મળી જાય. માટે z બરાબર 7.88. આ આપણો જવાબ થશે. આજનો આ દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.